સ્વામિનારાયણ 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 સંતો મરત હૈ માન કે મારે, મરત હૈ માન કે મારે, જોગી જતી તપસ્વી સંન્યાસી, जोगी जती तपस्वी सन्यासी, सब ही मान से हारे, सब ही मान से हारे, मान के मारे मुए असुर सुर, मान के मारे मुवे असुर सुर, पाई पदवी से पाड़े, मरत है मान के मारे, मरत है मान के भट पंडित, मान के मारे मुवे भट पंडित, पढ़ पढ़ मान वधारे, निष्कुळानंद सोई जन उगरे, निष्कुळानंद सोई जन उगरे, जिन्हि हरि ही अधारे, हो जिन्हि हरि ही अधारे, मरत है मान के मारे, मरत है मान के मारे, संतो मरत है मान के मारे, मरत है मान के मारे। સહજાનંદ સ્વામી મહારાજની સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ આ પદ સંતોને સંભળાવ્યું છે. એટલે સંતોને સંબોધીને નહીં પણ સંતોને એક જાતનો ઉપદેશ આપે છે. આ પદમાં સ્વામી માનની વાત બતાવે છે. તો માન એ રજોગુણની સંપત્તિ છે.
માનની અંદર એક એવો એલિમેન્ટ છુપાયેલો છે કે તમને ગમતું, તમે જે ધારો છો એ વસ્તુ થાય તો તમને બહુ ગમશે, પણ જેવું તમારું ગમતું દૂર થાય અને તમારા વિચારની વિરુદ્ધનું કોઈ વાત આવે તો તમે એને સ્વીકાર કરશો નહીં. આ એક માનની સ્ટ્રેટેજી છે. તો એ રજોગુણનો એલિમેન્ટ છે. એ રજોગુણ પછી તમને તમોગુણ તરફ લઈ જાય. માન જે છે એ સત્સંગની અંદર મહારાજે કીધું કે સત્સંગમાં કામી હોય એ નભી જાય, ક્રોધી હોય એ નભી જાય, પણ જે માની છે એ આ સત્સંગમાં કોઈ દિવસ નભતો નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, સાંભળ બેની હરિ જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. મુક્તાનંદ સ્વામીએ કીધું કે સાંભળ બેની હરિ રીઝાની રીતડી, એટલે ભગવાનને પ્રસન્ન કરવાની રીત કઈ? તો કે મોહન વરને માન સંગાથે વેરજો. હવે જે એલિમેન્ટ સાથે ભગવાનને વેર છે તો એ એલિમેન્ટ રહીને ભગવાન સાથે આપણાથી કેવી રીતે રહેવાય? આ એક વિચારવાની વાત છે. એટલે કે મરત હે માન કે મારે. એટલે આ જગતની અંદર માનથી બધા પીડાતા હોય છે. એટલે જે માણસ માનને છોડે અને પછી સત્સંગની અંદર એ પ્રગતિ કરે તો એ ભક્તિ એને ભગવાનના ધામ સુધી પહોંચાડે છે. સ્વામી લખે છે, જોગી જતી તપસ્વી સંન્યાસી સબ હી માન સે હારે. કોઈ યોગી હોય, યોગની ક્રિયા કરતો હોય, અષ્ટાંગ યોગ સાધ્યો હોય, યોગની બહુ ક્રિયા કરતો હોય, પછી કોઈ જતી હોય એટલે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરતો હોય, જતી હોય, તપસ્વી હોય, તપ કરતો હોય, સંન્યાસી બધીથી વૃત્તિ કાઢીને બીજી જગ્યાએથી વૃત્તિ કાઢીને પરમાત્માના અનુસંધાનમાં જે રત રહેતો હોય, પણ એ સબ હી માન સે હારે. પણ એ બધાને જ્યારે માનની વાત આવે તો માન આગળ બધા સરેન્ડર થઈ જાય છે, માનની આગળ ડિફીટ થઈ જાય છે. માન કે મારે મુવે અસુર સુર. એટલે માનના મારથી કોણ કોણ મર્યા? તો કે મુવે અસુર સુર. અસુર તો જાય કે એની પ્રોપર્ટી જેવી હોય કે એના અંદરના ગુણો જેવા હોય કે માનથી પડી જાય, પણ સુર એટલે જેમાં કલ્યાણકારી ગુણો છે, જે દેવતાઓ કહેવાય, સુર કહેવાય, દેવ, એ પણ માનભંગ થયો તો એ પણ એના ડિગ્નિટીથી થોડાક નીચે આવી ગયા. એટલે માન કે મારે મુવે અસુર સુર પાઈ પદવી સે પાડે. એટલે જે પદવી ઉપર પોતે ગયા હોય ત્યાંથી એને નીચે આવવું પડે છે. તો પાઈ પદવી એ શું? તો સત્સંગની અંદર આપણે જ્યારે વર્તમાન ધારણ કર્યા પછી સત્સંગના નિયમ પ્રમાણે, એના વર્તમાન પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ, પછી આપણું એક ભક્તપણાનું એક સ્ટેટસ આવે છે. પછી એ જે પદવી આવી, પણ પછી એની અંદર જ્યારે રજોગુણનો પ્રવેશ થાય તો અંદર માન પ્રવેશી જાય. તો એ માન પ્રવેશે તો માનની અંદર બે વસ્તુ આવે કે જ્યારે તમારું મનગમતું થાય તો એ તમને બહુ ગમશે, પણ જો ના થાય તો અંદરથી અણગમો થાય અને બીજો ક્રોધ થાય. હવે આ બે વસ્તુ મટીરિયલ પ્લેન ઉપર જ્યારે તમને થાય તો એનું સોલ્યુશન આવે, પણ જ્યારે ભગવાનના માર્ગમાં જ્યારે તમે ભગવાનનું ભજન કરતા હોય, તમે સત્સંગના માર્ગે આગળ ચાલતા હોય, પણ તમારું ધાર્યું ના થાય, તમારું ઈચ્છેલું ના થાય, તો ભગવાન સાથે તમે ક્રોધ નહીં કરી શકો, પણ ભગવાન સાથે તમને અણગમો જરૂર થશે. એ અણગમો એવો થશે કે જે તમને ભગવાનને ભજવાના ટ્રેક ઉપરથી ડાઉનફોલન કરશે. તો એ માનનો એલિમેન્ટ એ બહુ ડેન્જરસ એલિમેન્ટ છે. તો પાઈ પદવી સે પાડે. તો ગુણાતીતાનંદ સ્વામી એ જુનાગઢ પ્રદેશમાં સત્સંગ કરાવતા, તો ત્યાં એક ગામની અંદર એમણે મંદિર બનાવ્યું.
એ મંદિરની અંદર જે એનો બાંધકામ કરવાનું હોય તથા બીજો જે ખર્ચ કરવાનો હોય એ એક જ ગ્રહસ્થ હરિભક્તે આપ્યો. હવે એવો પાવર વાળો હરિભગત એને આખું મંદિર બનાવ્યું. પછી ચોમાસાનો એક દિવસ હતો, એ દિવસે બહુ વરસાદ પડ્યો, તો ગામડાનું મંદિર હોય એટલે બહાર ગામની અંદર તો કાદવ હોય, એટલે કાદવની અંદરથી આવે તો પેલા પગ ગંદા થયેલા હોય, એટલે એ પટેલ જે હતા એ એમના ગારાળા પગે મંદિરની અંદર આવ્યા. એટલે એના કારણે જે મંદિરની જે મોલ હતી એ થોડી બગડી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પેલા પટેલને વાત કરી કે પટેલ, તો કે હા સ્વામી, આ પગ ધોઈને આવ્યા હોય તો સારું કે છે. આટલી જ વાત કીધી એ પટેલને. હવે એ પટેલે મંદિર આખું બનાવ્યું, એને કેટલી શ્રદ્ધા છે તો બનાવ્યું હશે, એમને ના બન્યું હોય, પણ એક આટલી વાત કીધી કઈ કે આ તમે પગ ધોઈને આવો તો સારું કે છે. હવે આની અંદર અણગમો આવ્યો, જે સ્વામીએ વાત કરી એની અંદર ડિસલાઇક આવ્યો એનું, એ એને ક્યાં લઈ ગયું તો એમાંથી એને તમસના એલિમેન્ટ તરફ લઈ ગયું. એટલે તરત કે પટેલે યુટર્ન માર્યો, ત્યાંથી આગળ ગયા નહીં અને પાછા વળી ગયા, ઘેર ગયા. પછી થોડા દિવસ થયા અને સ્વામીએ તપાસ કરાવડાવી કે પેલા ભગત કેમ દેખાતા નથી. એટલે કોઈકને સત્સંગીને મોકલ્યા ત્યાં આગળ કે પેલા ભગતના ઘેર જઈ આવો, એ ભગત ઘણા દિવસથી દેખાતા નથી. એ ભગત ત્યાં ગયા પેલા હરિભગત પાસે ને એને પૂછ્યું કે તમે મંદિર કેમ દેખાતા નથી? તો કે પગ ધોઈને આવીશ કે. આટલી જ વાત કીધી. એટલે એનો અર્થ શું કે મને જે પગ ધોવાનું કેમ કીધું, મેં તો મંદિર બાંધ્યું. એટલે કેપિટલ આઈ એટલો પ્રોમિનન્ટ થઈ જાય માન, એ માન તમને ભગવાન ભજવાના માર્ગથી નીચે પાડે. એટલે એ આખી વાત માનની જે છે એ સત્સંગની અંદર આપણે બધાએ બહુ સમજવા જેવી, આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. જેમ વૃક્ષ હોય, એક વૃક્ષની અંદરથી 1,00,000 દિવાસળી બને. દિવાસળી પેલી મેચ બોક્સ આવે છે એની અંદર જે દિવાસળી આવે, એક વૃક્ષમાંથી લાખો દિવાસળી બને, પણ એક દિવાસળી લાખો વૃક્ષને બાળી નાખે. આટલો જ ફેર છે. એવી રીતના તમે ભગવાનને ભજવાના માર્ગમાં આગળ ચાલો તો તમારી અંદર ઘણા બધા ગુણો અંદર આવે. એટલે એમાં સત્ય આવે, દયા આવે, તપ આવે, શૌચ આવે, અહિંસા આવે, બધા ગુણો આવે. પણ એક એલિમેન્ટ એવો આવે કે જે તમારું બધું કરેલું ભસ્મીભૂત કરી નાખે. એટલે માન જે છે એક એવો એલિમેન્ટ છે કે એને લઈને જો તમે ચાલો તો યુ વિલ બી એ ફેલ્યોર. તમે સત્સંગના ટ્રેક ઉપર કોઈ દિવસ સક્સેસ જશો નહીં. એટલા માટે સત્સંગની અંદર મહારાજે વચનામૃતમાં કીધું કે જે જાપરો રાખે, જાપરો શબ્દ વાપર્યો, કે જે તમને ટોકે, તમારા અવગુણને બતાવે, તમારા દોષને બતાવે, પછી એ દોષને બતાવીને તમને એ કરેક્ટ કરે અને એ કરેક્શનના માર્ગ ઉપર જે લઈ જાય એ સાચા સત્પુરુષ. પણ ઘણી બધી સ્ટ્રેટેજી આપણે જોઈએ તો જે છોડવા જવાનું એ તો ત્યાં આગળ ઢગલો ભરીને મળે તમને. જે માન છોડવા જવાનું તો એને જ પહેલા પકડાવે, હાર પહેરાવી દે, એને 10,000ની માણસની વચ્ચે ઊભો કરી દે, બરાબર ટાયરની અંદર હવા ભરી દે, પછી એ ટાયર નકામું થઈ જાય. એ સત્સંગની અંદર ચાલે નહીં. કેમ કે એની અંદર માન રૂપી દોષ એની અંદર ટાઈટ થઈ ગયો. પછી ભગવાનના જે કલ્યાણકારી ગુણ એની અંદર આ પ્રવેશી શકતા નથી. એટલે સત્સંગ જ્યારે થાય પછી એક વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે જાણપણાના દરવાજે ખબરદાર થઈને રહેવું. જાણપણાના રૂપી દરવાજો. એટલે જાણપણું શું? તો કે હું સત્સંગ કરું છું, સમયામાં જઉં છું, ઉત્સવમાં જઉં છું, તો મારી અંદર એક સૂક્ષ્મ અહંકાર પેસતો નથી ને. એનો એક વોચ રાખવાનો. કેમ કે ભક્તિ જ્યાં સુધી ઉપાસનામાં ટ્રાન્સફોર્મ ના થાય ત્યાં સુધી ડેન્જર છે. ભક્તિના એલિમેન્ટ એટલે ઇન્દ્રિયોના, મનના પ્રદેશ સુધી જ્યાં તમે સત્સંગમાં ડીલ કરો છો ત્યાં સુધી તમારી અંદર જો તમે વિશેષ નિયમ લીધો હોય તો 10 જણ વાત કરતા હોય તો એમાં તમે શું વિશેષ નિયમ લીધો? તમે આ લીધો? હા. તમે આ લીધો? ઓકે હા. તો પેલો કે મેં તો 50 જન મંગલનો નિયમ લીધો. આમ કરીને એનો કોલર ઊંચો કરી લે માણ. કેમ? તો કે માન, એ અહંકાર, એ અહમ, એનો એક ક્રાઇટેરિયા તમારી અંદર એક ઘૂસી ગયો. એટલે એ પાર્સલ લઈને જો તમે શ્રીજી મહારાજ પાસે ગયા તો તમારે પાછા જવું પડે. કેમ કે માનનો ટ્રેસ એની અંદર આવ્યો. એટલે એનાથી
તમે ત્યાંથી પાછા વળવું પડે છે. એટલે માન એટલું બધું ડેન્જર છે કે તમારી અંદર સારા ગુણ હોય એને પણ મેં જેમ કીધું કે એક ઝાડમાંથી 1,00,000 દિવાસળી થાય, પણ એક દિવાસળી 1,00,000 ઝાડને બાળી નાખે છે. એક માન એવો દુર્ગુણ છે કે જે તમને સત્સંગની અંદર સસ્ટેન થવા દેતો નથી, સત્સંગની અંદર તમને પ્રોગ્રેસ કરવા દેતો નથી. આ બધું અંદર વિચારવાનું, એનાલિસિસ કરવાની આ વસ્તુ છે. આ બહાર પ્રોજેક્શન કરવાની વસ્તુ નથી, પણ આપણે સાયલન્ટલી અંદર જ્યારે ઉસીકે માથું મૂકીએ ત્યારે આપણે આપણી સેલ્ફને આપણે આ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની આ વસ્તુ છે. એ કહે છે સ્વામી, જોગી જટી તપસ્વી સંન્યાસી સબહી માન સે હારે, માન કે મારે મુવે અસુર અસુર, પાઈ પદવી સે પારે. પાઈ પદવી શું? તો કે સત્સંગની અંદર આપણને જે સત્સંગીપણાના ગુણ આવ્યા, એક આપણું એક સ્ટેટસ થયું એઝ એ સત્સંગી, એ આપણું એક પદ થયું. આપણે સ્વામિનારાયણ ભગવાનના કહેવાયા, એનાથી મોટી કઈ પદવી કહેવાય? એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, લોક સ્વામીની કહીને બોલાવે, એમ કહે છે. મને એમ કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, એનાથી કોઈ મોટું પદ નથી. એ પદ જ્યારે પ્રાપ્ત થયું તો એ પદની ડિગ્નિટી, એ પદને જાળવવા માટે જો કોઈક તમારે પ્રિકોશન્સ લેવાની હોય તો માનરૂપી દોષ એ તમારા સત્સંગની અંદર, તમારા જીવનની અંદર ક્યારે પણ એન્ટર ના થાય એની આપણે ખાસ વોચફુલનેસ રાખવી પડે. પછી શું કહે છે? માન કે મારે મુવે ભટ્ટ પંડિત, માન કે મારે મુવે ભટ્ટ પંડિત, પઢ પઢ માન વધારે. હવે જે માન છે એની ક્યાં ક્યાં ટેરિટરી છે એ પહેલા એને યોગી બતાવ્યા, યતિ બતાવ્યા, તપસ્વી બતાવ્યા, સંન્યાસી બતાવ્યા, પછી મોટા સ્ટેટસ પર પહોંચી ગયેલા બતાવ્યા, પછી ભટ્ટ પંડિત એટલે સ્કોલર, જે સ્કોલર લોકો હોય એ જ્યારે જ્ઞાનના પ્રદેશમાં જાય છે તો જ્ઞાન જે છે એની અંદર એક પોઝેશન છે. જે જ્ઞાન પર જેમ તમે જ્યારે ચાલો તો જ્ઞાનમાં તમે કંઈ પોઝેસ કરો છો, એનું એક અંદરથી સૂક્ષ્મ કેપિટલ આઈ બિલ્ટઅપ થશે. તો જ્ઞાન જે છે જેની પાસે હોય, જ્ઞાન હંમેશા અધૂરું છે, એમાં કોમા જ છે. તમે ગમે એટલું જ્ઞાન જાણો તો કંઈક જાણવાનું તો અધૂરું રહી જ જાય છે. એટલે એમાં જ્ઞાનની અંદર હંમેશા કોમા છે. એક ડિવોશન, ભક્તિ, સબમિશન એક એવો એલિમેન્ટ છે જ્યાં પૂર્ણ વિરામ છે, જ્યાં તમારી પાસે કંઈક પ્રાપ્તિનો આનંદ છે, જ્યારે જ્ઞાનની અંદર કંઈક મેળવવાની આતુરતા છે. આ બેમાં બહુ ડિફરન્સ છે. જે જ્ઞાની છે એ જ્યારે ભક્તિ એની અંદર ના થાય, એટલે જ્ઞાન રૂપી ઘોડા ઉપર ભક્તિ સવાર થાય તો જ એ જ્ઞાન તમને અક્ષરધામ ભેગું કરે. પણ જો જ્ઞાન ઉપર ભક્તિ સવાર ના હોય તો તમને એના પરથી પાડનારી વસ્તુ છે. એ ભક્તિ એવી વસ્તુ છે કે જે તમને પરમાત્મા તરફ લઈ જાય. ભક્તિ એવી વસ્તુ છે કે જે તમારી સેલ્ફની અંદર કન્ટેન્ટમેન્ટ લાવે. જ્ઞાનની અંદર કોઈ દિવસ તમને કન્ટેન્ટમેન્ટ નહીં આવે. 5 માળા કરશો તો જ તમને અંદરથી એક સેટિસ્ફેક્શન આવશે, તો તમને અંદરથી એટ ઇઝ, હાસ જે કહીએ છીએ એ તમને ભક્તિના પ્રદેશમાં આવશે. તમે ધૂનની અંદર બેસો, તમે ભજન કરો, તમે પૂજન કરો, આ બધા ક્રાઇટેરિયા એવા છે કે જેની અંદરથી તમને કંઈક આનંદ મળશે, કંઈક અંદરથી સુખ મળશે. કેમ કે ત્યાં ડેડિકેશન છે, ત્યાં તમે કંઈક અર્પણ કરો છો. વેરએઝ જ્ઞાનની અંદર યુ આર પોઝેસિંગ સમથિંગ. એ આ બે વસ્તુમાં આટલો જ ફેર છે. પણ જ્ઞાન ફેંકી દેવાની વસ્તુ નથી, પણ જ્ઞાનને પકડીને પછી ડિવોશન તરફ લઈ જવાની વાત છે. જેમ તમે કોલેજની અંદર ભણ્યા, તમારું જ્ઞાન તમે સંપાદન કર્યું, પછી તમારે નોકરી કરવાની રહી. જ્ઞાન જે છે તમે સંપાદન કર્યું, પણ નરું જ્ઞાન જ સંપાદન કરો તો તમે યુ વિલ નેવર અચીવ એનીથિંગ. પણ જ્ઞાન સંપાદન કર્યા પછી, ગમે તે ડિગ્રી લીધા પછી નોકરીની જગ્યાએ ભક્તિ છે, નોકરીની જગ્યાએ સમર્પણ છે. યુ સબમિટ યોર ટાઈમ ટુ સમબડી, ધેન ઓનલી યુ અચીવ સમથિંગ. એવી રીતના જ્યારે ભગવાન સ્વામિનારાયણને એનું જ્ઞાન સમજીને આપણે ભક્તિથી આપણું હૃદય ને આપણો સમય આ બે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ તો એ સમર્પિત કરવાની જે ભાવના છે એનાથી તમારા જીવનમાં કોઈ દિવસ માનનો એલિમેન્ટ આવશે નહીં.
એ કહે છે કે માન કે મારે મુવે ભટ્ટ પંડિત પડ પડ માન વધારે. જો મેં કીધું ને કે નોલેજ એક એવી વસ્તુ છે, જેમ જેમ અંદર ઊંડો ઉતરતો જાય તો ગમે તે આગળનો માણસ હોય એને એ કોમ્પિટ કરવાનો ટ્રાય કરશે, ને કોમ્પિટિશન જ્યાં આવશે ત્યાં આગળ હી વિલ નોટ એટ ઇઝ. એક દાડો એ માણસ રિલેક્સ થઈને બેસશે નહીં. કેમ કે એની અંદર એક કોમ્પિટિશનની ડેફિનેશન આવી ગઈ. એટલે એના અંદર સિવાય એન્ઝાયટી, સિવાય સ્ટ્રેસ કશું મળશે નહીં. જ્યારે ભક્તિ જે છે એ તમને અંદરથી પૂર્ણતા તરફ અને અંદરથી પરિપક્વતા તરફ અને અંદરથી તમને કંઈક મેળવવાના સંતોષ તરફ લઈ જશે. છેલ્લે સ્વામી કહે છે કે નિષ્કુળાનંદ સોઈ જન ઉગરે, નિષ્કુળાનંદ સોઈ જન ઉગરે જીનહી હરિ હિય ધારે. આટલી જે 4 લાઈન આગળ બતાવી એની અંદર નરી કુંવારી બતાવી, તો એનું સોલ્યુશન શું? તો કે એનું સોલ્યુશન શું? તો કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સોઈ જન ઉગરે, એ જ માણસ ઉગરી શકે. કોણ? તો કે જીનહી હરિ હિય ધારે, જેને ભગવાન સ્વામિનારાયણનો આકાર એના હૃદયની અંદર ધાર્યો એ વ્યક્તિ ગમે તે જગ્યાની અંદર અટવાશે નહીં અને એની અંદર એક ફૂલફિલમેન્ટ, કન્ટેન્ટમેન્ટ એની સેલ્ફની અંદર એરાઇઝ થશે. તો સ્વામિનારાયણ ભગવાન એને પામવાનો જે માર્ગ, એની અંદર હર્ડલ કરનારો એલિમેન્ટ કોણ? તો કે છે માન. એ માન જે છે એને ટાળવું કેવી રીતે? માનનો, ચાલો આ માન મેં તમને વાત કરી કે માન આવું છે, માન આમ છે, તો એ માનને આપણે ટાળવું કેવી રીતે? એ માનનો એલિમેન્ટ ઓવરકમ કેવી રીતે કરવો? તો એનું સોલ્યુશન શ્રીજી મહારાજ વચનામૃત લોયાના 17માં બતાવે છે. લોયાનું 17મું વચનામૃત, એમાં મહારાજ આ માનને જીતવાની એક રેમેડી બતાવે છે. કઈ? તો કે જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ છે? જુઓ ને, ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું અને એમ બોલ્યા છે કે ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ એ માહેલો હું કોઈક થાવ. આ વચનામૃતની અંદર મહારાજે માનને જીતવાની એક મેડિસિન બતાવી. તો એની અંદર શું આવ્યું? તો કે માન જે છે એ માન ક્યારે આવે? પહેલામાં પહેલું તો કે જ્યારે આપણા અસ્તિત્વમાં આપણો કેપિટલ આઈ પ્રોમિનન્ટ રહે, દેહ ભાવની અંદર એકદમ પ્રગાઢતા થઈ જાય, દેહના સર્વાઈવલમાં, દેહના પ્રેસ્ટીજને ટકાવી રાખવામાં, પોતાનું વર્ચસ્વ બધે ચાલે, એવી એક આખી આપણી અંદરની એક મેન્ટાલિટી હોય છે. આ બધી વસ્તુ જ્યાં ઘર કરી ગઈ હોય ત્યાં માન આવે છે. પરંતુ જે નિષ્કુળાનંદ સ્વામીને કીધું ને કે જીનહી હરિ હિય ધારે, જેના હૃદયની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો વાસ થાય તો એના હૃદયમાંથી આવા જે ઇવિલ ટ્રેટ્સ છે એ 1 by 1 ડિમોલિશ થવા માંડે, એ વેનિશ થવા માંડે. પણ મૂર્તિ જ્યાં સુધી ના જાય ત્યાં સુધી આ એલિમેન્ટ્સ અંદરથી જતા નથી. એ કીધું માન જે છે, ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ના આવે. હવે ભગવાનનું માન, ભગવાનનું જ્યારે માન રહે તો બીજા બધા માન સબડ્યુ થઈ જાય. મુક્તાનંદ સ્વામી એમના જીવનનો પ્રસંગ જુઓ તો કે એક વખતે સ્વામીએ એક કૂતરો હતો, એ કૂતરાને દંડવત કર્યા. હવે કૂતરાને દંડવત કરે મુક્તાનંદ સ્વામી જેવા જે વેદ વેદાંતના શાસ્ત્રોના સારને ભણેલા એવા સત્પુરુષ, જેના રાજાઓ જેના શિષ્ય હોય એવા મુક્તાનંદ સ્વામીએ કૂતરાને દંડવત કર્યા. તો પછી કોકે સ્વામીને વાત પૂછી કે સ્વામી, આ કૂતરાને દંડવત કેમ કર્યો? કે કૂતરું તો એકદમ તુચ્છ પ્રાણી કહેવાય, હલકું પ્રાણી કહેવાય. તો સ્વામી એને બહુ સરસ જવાબ આપ્યો કે તારી વાત સાચી છે ભાઈ,
પણ આ કૂતરો જે છે એ જ્યારે સ્વામિનારાયણ ભગવાન કથા કરતા હોય ત્યારે એ સભાની અંદર જે બધા હરિભક્તો બેઠા હોય તો પાછળ ભગવાનની મૂર્તિને સામું જોઈને બેસી રહેશે કે કાયમ. અને મહારાજ જ્યારે કથામાંથી ઊભા થાય, સભામાંથી બહાર આવે ત્યારે એ કૂતરાને પ્રસાદી આપે છે. હવે એ ભવ બ્રહ્માદિકને જે પ્રસાદ ના મળે એ આ કૂતરો કાયમ પુરુષોત્તમ નારાયણની પ્રસાદી ખાય છે. એટલે એ સમજીને મેં કૂતરાને દંડવત કર્યા. આ કેટલું એનું સાયન્સ આગળ છે. આપણે તો બે હરિભગત હામાં મળ્યા હોય અને જો નીચા નમવાની વાત આવે તો અહીંથી જ પતાવે જય સ્વામિનારાયણ. નીચો નમે જ નહીં ને. કેમ કે એટલો બધો કેપિટલ આ આપણો બોલ્ડ છે એકદમ. બોલ્ડની અંદર જે ઘાટોમાં ઘાટો જે આય હોય એ આપણો છે. એની અંદર એના ફોન્ટ સાઈઝ બહુ મોટી હોય કેપિટલ આઈની. એટલું આપણી અંદર પડેલું છે. એટલે એનું કારણ શું? તો કે મહિમાનો એલિમેન્ટ એ આપણામાં ઓછો છે. પણ મુક્તાનંદ સ્વામીને પેલો મહિમા હતો કોનો? પુરુષોત્તમ નારાયણનો. એટલે એ કૂતરાને દંડવત કર્યા. દંડવત કર્યા કેટલી મોટી વાત કહેવાય. પણ મુક્તાનંદ સ્વામી આ સંપ્રદાયની અંદર માઇલસ્ટોન જેવા કહેવાય. મહારાજે એમ કીધેલું કે તમે જેને સંકલ્પ કરશો એ જીવ પણ અક્ષરધામમાં જશે, સમાધિમાં જશે. આ સ્ટેટસ મુક્તાનંદ સ્વામીનું. ને એ મુક્તાનંદ સ્વામી એક સામાન્ય કૂતરાને દંડવત કરે તો આની અંદરથી કંઈક તો આપણે પ્રેરણા લેવી જોઈએ કે આપણે એટલીસ્ટ આપણા ઘરની અંદર પૂજા કરીને આપણા જે પેરેન્ટ્સ હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય એને નીચા નમીને જય સ્વામિનારાયણ જો કહીએ તો આ કૂતરાને તો આપણે કરવા જવાના નથી. પણ આપણા ઘરની અંદર જેટલા એલિમેન્ટ્સ હોય પણ એની અંદર આપણે એકબીજાને જય સ્વામિનારાયણ કહીએ તો એનાથી મોટી કોઈ મોટી વાત નથી. કેમ? પણ અહીંયા આગળ કેવું આવે કે હસબન્ડ હોય એ વાઈફને હું જય સ્વામિનારાયણ કહેતો હોય એને મને કહેવું પડે. એમ આવ્યું તમારી. પણ એટલે હસબન્ડ હોય કે વાઈફ હોય પણ એની અંદર રહેનારો એલિમેન્ટ એક છે પુરુષોત્તમ નારાયણનો. એટલે જ્યારે તમે તમારા વાઈફને જો નીચે નમીને જય સ્વામિનારાયણ બોલો તો એ શ્રીજી મહારાજ તમારું કન્સિડર કરશે. કેમ કે તમે કોને જય સ્વામિનારાયણ કીધા? કે જે તમારી વાઈફ રાત દિવસ સ્વામિનારાયણ ભગવાનનું પૂજા કરતી હોય, માળા કરતી હોય, જનમંગલ બોલતી હોય એને જો તમે નીચા નમીને જય સ્વામિનારાયણ કહો તો એના જેવો માનને તોડવાનો એકેય ઉપાય નથી. આપણે કૂતરા આગળ છે એટલે દૂર નથી જવું. આપણે ઘરના એલિમેન્ટ્સ આટલાને એકબીજાને જો તમે પ્રેમથી, સમર્પણથી, ડેડિકેશનથી, નિર્માની થઈને જો આટલી એક વાત કરો તો ઇટ ઇઝ મોર ધેન ઇનફ. આ તમારે રોજ જે તમારા માનને તોડનારો એલિમેન્ટ છે. એટલે મહારાજે વચનામૃતની અંદર પણ કીધું કે ભગવાનને જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે એક વસ્તુ માગવાની કીધી. કઈ વસ્તુ? તો કે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિ અંતઃશત્રુઓ થકી મારી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. આટલી વાત કીધી. હવે આ વચનામૃત ગઢડા પ્રથમનું 48મું વચનામૃત છે ભાઈ. આ શ્રીજી મહારાજના શબ્દો છે. રોજ જે આપણે પૂજામાંથી ઊભા થઈએ પણ પૂજામાંથી ઊભા થઈએ પછીની આપણી સ્ટ્રેટેજી કઈ હોય છે કે પહેલી જેવી પૂજા થાય એટલે એક સ્ટ્રેટેજી મૂકી હોય કે આજે એપ્લિકેશનમાં શું મૂકવું. એ મહારાજ મારું થોડુંક આટલું છે એ થોડું ફોરફીટ કરી આપજો. એક આટલું આવે. પછી એટલું ના હોય તો એક આપણે વિસર્જન મંત્ર બોલીને આવાહન મંત્ર બોલ્યા હોય. પોણા ભાગના બોલતા જ નહીં હોય પણ વિસર્જન કરે એટલે પૂજા પતે એટલે આખું બધું વાળી દે. પછી કે હવે મહારાજ ગુડ બાય, આપણે કાલે મળીશું, આજે આપણે છૂટા પડીએ. આવી એક આપણી નોર્મલ પૂજા પછીની એક આપણી સ્ટ્રેટેજી હોય છે. પણ એની અંદર એક આપણે ફેરફાર કરવાનો કયો? તો કે જેને એમ કે સત્સંગની અંદર જે સમજવું હોય એવા આશ્રિતો મહારાજનું આવાહન બોલે કે મહારાજ તમે અક્ષરધામમાં જેવા બિરાજો છો એવા ને એવા મારી સન્મુખ તમે બિરાજમાન થાવ. હું તમારી અહમ પૂજા કરીશ્યામી, હું તમારી પૂજા કરું છું, એને ગ્રહણ કરો. આવું એક આવાહન મંત્ર બોલીને મહારાજને આપણે પધરાવીએ છીએ. પછી જ્યારે પૂજા પતી જાય પછી એનું વિસર્જન બોલીએ છીએ. એ વિસર્જન મંત્રની અંદર એવું હોય છે
કે મહારાજ મેં તમારી જે પૂજા કરી એમાં કંઈક મારાથી મન કર્મ વચને કંઈક દોષ રહી ગયો હોય, ક્ષતિ રહી ગઈ હોય તો એને ક્ષમા કરજો. અને પછી જ્યારે હું તમને ફરીથી તમારું આવાહન કરું તો તમે આવા ને આવા મારી પૂજામાં બિરાજમાન થજો. અને હવે તમે તમારા અક્ષરધામમાં બિરાજો. એટલે જ્યાંથી તમે આવાહન કર્યું એ સ્થાનમાં તમે આવો. પણ એની અંદર બીજી એક વસ્તુ મૂકેલી છે કે તમે તમારા અક્ષરધામમાં બિરાજો, પણ હવે પછી મારા આત્માને વિશે તમે બિરાજમાન થજો. નાવ ઓનવર્ડ્સ જે હું ડીલિંગ કરું મારા વ્યવહાર સંબંધી, એની અંદર તમારી હાજરી એ મારા માટે મસ્ટ છે. તો આખે જે આપણે મહારાજનું જે વિસર્જન કરીએ છીએ, વિસર્જન એટલે શું? ફૂલ સ્ટોપ. વિસર્જનનો મિનિંગ જ આવો થાય કે વિસર્જન ક્યારે છે? બધા વિસર્જનનું જ પહેલું પૂછે કે યજ્ઞનું વિસર્જન ક્યારે છે? વિસર્જન એટલે જ્યારે ધી એન્ડ આવે એને વિસર્જન કહેવાય. પણ આપણો ધી એન્ડ થવાનો નથી. આપણે વિસર્જન ક્યાં કરવાનું? કે ભગવાનનો આકાર તમારા હૃદયને વિશે પધરાવો. તો તમારું આ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં જ્યાં જાય છે ત્યાં આગળ એ મહારાજનો આકાર તમારા હૃદયની અંદર આગળ ને આગળ આવશે. જીનહી હરિ હિ ધારે. અહીંયા પછી પેલી લાઈન આવી નિષ્કુળાનંદ સ્વામી કે જ્યારે પૂજા થઈ જાય પછી તમે ભગવાનનો જે આકાર એને તમારા હૃદયને વિશે બિરાજમાન કરાવો. તો એ જો આકાર અંદર હશે તો તમને અંદરથી ગમે તેવા ખોટા ટ્રેક પર તમે જશો તો અંદરથી તમને કરેક્ટ કરશે. એટલીસ્ટ વોર્નિંગ બેલ તો મારશે કે ભાઈ અહીંયા 460 વોલ્ટેજની પેલી ખોપડી દોડેલી હોય એવું તમને બતાવશે કે અહીંયા ડેન્જર છે, આમાં તું જઈશ નહીં. પણ જીનહી હરિ હિ ધારે એ હોય જ નહીં તો એને કોઈ વોચ કરાવનારું એલિમેન્ટ છે નહીં. તો આ જે આખી વાત કીધી કઈ કે જ્યારે પૂજા કરીને ઊભા થઈએ તો પહેલાં પહેલું આ અંતર શત્રુ થકી રક્ષા કરજો. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને છેલ્લે લખ્યું કે દેહાભિમાન. આટલા થકી મારી રક્ષા કરજો. હવે આ વસ્તુ આપણે બોલતા જ નથી. મેક્સિમમ તો બોલીએ નહીં તો માગ્યા વિના માય નથી હાલતું. તો આ આપણે ભગવાન પાસે જો માગ કરી હોય તો કોઈક દિવસ રાજી થઈ જાય તો આ બધી વસ્તુ ધીરે ધીરે ગાર્બેજ તમારા અંતઃકરણમાંથી ઓછો થાય. પણ આપણે જો ડિમાન્ડ ના સપ્લાય ક્યાંથી થાય? આખું ઇકોનોમિક્સ શેના ઉપર છે? ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ થાય તો જ સપ્લાય થાય. એમ આપણે પ્રાર્થના પૂરી કરીને પરમાત્મા પાસે જો આ વાતની ભગવાન આગળ પ્રસ્તુતિ કરીએ તો મહારાજ દયાળુ છે. એ તમારી વસ્તુને સાંભળી અને તમને કરેક્ટ કરે. અને નિત્ય પ્રત્યે તમારા ભક્તનો સમાગમ દેજો. એટલે એ સમાગમ શબ્દ વાપર્યો. હવે અત્યારે સ્ટ્રેટેજી એવી છે સત્સંગની કે બહુ ભેગા થવું હોય તો બહુ ટાઈમ લે. આપણે આટલા બધા ભેગા થવું હોય તો 1.5 મહિને તમારે એક સમય આવે આવું ગેધરિંગનું. હવે 1.5 મહિના આવે એમાં બધી જુદી જુદી પ્રાયોરિટીઝ હોય, એમાં તે પરાણે ભેગું થવાય. હવે એના બદલે જે તમારા ઘરની અંદર જે આપણા ઘરના પાત્રો હોય એની અંદર માતા હોય, પિતા હોય, હસબન્ડ હોય, વાઈફ હોય, બ્રધર હોય, સિસ્ટર હોય, પણ આ બધાની અંદર આપણો જે સેતુ બંધાયેલો છે આ દેહનો બંધાયેલો છે. આપણો જે બોન્ડેજ જે છે આપણી અંદર જે એની સાથેના જે આપણા તંતુ જોડાયેલા છે એ તમારા બોડી ફિઝિકના છે કે આ મારી વાઈફ થાય, આ મારો સન થાય. એટલે આ બે વસ્તુ થાય એટલે કે એને મારો હું કહું એમ કરવું જ પડે. એટલે પ્રી ઓક્યુપેશન્સ હોય, તમારે એક ફ્રેમ હોય, મેન્ટલ ફ્રેમ હોય કે આ આની જોડે આવો સંબંધ હોય એટલે આવું આમ કરું એટલે એનામ થવું જ જોઈએ. પણ જ્યારે તમારું બોડી રિલેશનના બદલે તમે એ બધાના સૂત્રાત્મા તરીકે જેમ પેલા મણકો હોય એની અંદર એક દોરો હોય છે, 108 માળા હોય ને એની અંદર એક દોરો ફરતો હોય. એ દોરો ના હોય તો બધા મણકા છૂટા પડી જાય. લાઇકવાઇઝ તમારું ફેમિલી એની અંદર દોરો કોણ, સૂત્રાત્મા કોણ? તો કે સ્વામિનારાયણ ભગવાન. ફાધર હોય એ પોતાના સનની અંદર આ મારો સન તો ખરો પણ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છે. વાઈફ હોય તો આ વાઈફ તો ખરી પણ એ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આશ્રિત છે. હું જે ઈષ્ટદેવનું ધ્યાન કરું છું, હું જે સ્વામિનારાયણ મંત્ર બોલું છું, હું જે વચનામૃત વાંચું છું એ જ મારા આ ઘરના એલિમેન્ટ્સ બધા કરે. આવી એક ટ્રાન્સફોર્મેશન તમારી અંદર જો આવે તો તમારે નિત્ય સમાગમ માટે બીજે જવું જ ના પડે. એટલે મુક્તાનંદ સ્વામી કીધું હરિજનને ઘેર બેઠા તીરથ.
એટલે જેને ભગવાનના સ્વરૂપનો રિયલાઇઝેશન થયું હોય, જેને સત્સંગને ડાયજેસ્ટ કરેલો હોય, એ પોતાના ઘરની અંદર પણ મંદિર જેવું વાતાવરણ કરી શકે છે. એને માટે એમ કે તમારે દૂર દૂર સુધી જવાની જરૂર નથી. જવું એ તો સારું જ છે, પણ જો તમે આવી તમારી એડવર્સિટીની અંદર, તમારા ક્રાઇસિસની અંદર, તમારા ટાઈટ સ્કેડ્યુલની અંદર જો તમે યુ કેનોટ એફોર્ડ, ધેન યુ કેન ઓલ્સો સીક ધેટ ઇન યોર હોમ. એટલે તમારા ઘરની અંદર જે બધા પાત્રો હોય એની સાથે આપણે ભક્તપણાના, ભગવાનના સત્સંગીપણાના જો આઈડેન્ટિફિકેશન જો કરી દઈએ તો એ તમારો સંસાર છે એ સોનામાં સુગંધ જેવો થઈ જાય. પહેલું સોનું થાય, પહેલો તમે સત્સંગી થયા એ સોનું થયું, પછી સત્સંગી થઈને તમારા ઘરના બધા પાત્રો સાથે તમે પરમાત્માના આશ્રિત છો એવી ભાવનાની આરોપણ થાય તો એ સોનામાં સુગંધ પડે. પણ પોણા ભાગમાં આપણે ડિસેક્શન કરીએ તો સોનાની વાત જ ક્યાં, લોઢાનો ઘર છે, બધાને લોઢું જ છે. કેમ કે સત્સંગની અંદર જે એથિક્સ મહારાજે જે વચન કીધા, જે વસ્તુ બતાવી, એનાથી અગેન્સ્ટ આપણી બધી બિહેવિયર ચાલી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું કે ચલના ખોટા માન લે મોટા, ધર્યા જ્ઞાની કા નામ. ચલના ખોટા માન લે મોટા, ધર્યા જ્ઞાની કા નામ. નિષ્કુળાનંદ ऐसे ठग के ना है ठिकाना ठाम. એટલે એમ કે સત્સંગીનું એક આપણે લેબલ વાગ્યું, આપણું કંઠી પહેરી, તિલક ચાલો કર્યો, આપણે વર્તમાન ધારણ કરીએ, એક સત્સંગીનું એક લેબલ આવ્યું. પણ ચલના ખોટા, જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી હોય એનાથી ચાલવાનું વર્તન આપણું ખોટું. પાછું માન લે મોટા, અમારો બાપ દાદાનું સત્સંગ, અમારે તો પેઢીઓથી સત્સંગ, આવું પાછું માન લે મોટા. પછી શું થાય? ધર્યા જ્ઞાની કા નામ. પારાયણ થઈ હોય, પહેલી લાઈનની અંદર ગૌમુખીમાં હાથ ધરીને બેસી જાય. ધર્યા જ્ઞાની કા નામ. આટલી અંદરની ફેકલ્ટી જુદી ચાલતી હોય, પણ આ નિષ્કુળાનંદ સ્વામીનું કહેવું છે કે ચલના ખોટા માન લે મોટા, ધર્યા જ્ઞાની કા નામ. મને બધી ખબર પડે છે, હું કઈ આજકાલનો આવેલો છું, હું બધું સમજુ છું. આવી એક ધર્યા જ્ઞાની કા નામ. અહીંયા પણ પેલો અહંકાર આવ્યો, અહંકારનું બીજ રોપાયું. એને નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે નિષ્કુળાનંદ ऐसे ठग के ना है ठिकाना ठाम. એટલે આ ચીટર છે, આ વ્યક્તિ ચીટર છે. નિષ્કુળાનંદ ऐसे ठग के ना है ठिकाना ठाम. એનું કોઈ ઠેકાણું નથી. અને ઠામ એટલે શું? એને માટે અક્ષરધામ ઘણું દૂર છે, એ કઈ આમ રસ્તામાં પડ્યું નથી. એમ જે સત્સંગી, એની જે આખી વ્યાખ્યા, એને જો આપણે સમજીએ તો આપણે જે અહીંયા વાત સમજાવી કે માનનો એલિમેન્ટ એને તમારે ડિઝોલ્વ કરવો હોય તો એ અહીંયા મહારાજે વચનામૃતમાં કીધું કે જેમ ઉદ્ધવજી એ તો બહુ મોટા જ્ઞાની હતા. ગોપીઓ જે હતી એ તો શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલતી, એ કે એટલી જ્ઞાની નથી, એની અંદર એવું વિઝડમ નહોતું. પણ જે જ્ઞાન મેળવીને જે માણસને પ્રાપ્ત કરવાનું છે એ એની પાસે હતું. એટલે એ ગોપીઓ મેદાન મારી ગઈ, એ ઉદ્ધવજીને પણ એની આગળ ઝૂકવું પડ્યું. જેમ બ્રહ્માનંદ સ્વામી જીવુબા લાડુબાને સંસાર કરવા માટે સમજાવવા ગયા તો પહેલી એમને બધી આર્ગ્યુમેન્ટ સાંભળી કે નારી નરનું નૂર છે, નારી તે સબ હોય, એમ કે નારી બિના યહ વિશ્વ में સુખદાયક નહીં કોઈ. આવી બધી જે જગલરી એમને જે પોએટિક સાયન્સની આવડતી હતી, લિટરેચરની, એ બધી એમણે કહી બતાડી. પછી કે હવે બોલી રહ્યા તમે? કહે તો કે હા. કહે તો કે આ તો તમે અમારો દિવસ ભાગ્યો આજે. કહે છે અમારે આજે ઉપવાસ પડશે કે તમે શરીરના ક્ષણ ભંગુર દેહના તમે આટલા વખાણ કર્યા, તો કે આટલા વખાણ તમે સ્વામિનારાયણ ભગવાનના જો કર્યા હોત તો તમારી બુદ્ધિ લેખે લાગે. આ તો તમે તમારો ટાઈમ બગાડ્યો ને અમે અમારો ટાઈમ બગાડ્યો. આટલું કહ્યું. પેલા એમને તો અંદરથી પેલું હતું બ્રહ્માનંદ સ્વામીને કે હું તો ચપટીમાં સમજાવી દઈશ. કેમ કે સ્ત્રી હોય એને પ્રશંસા સહેજે સહેજે પ્રિય હોય. આ એક નોર્મલ લોજિક છે કે સ્ત્રીને તમે સહેજ હવા ભરો એટલે તમારું 2-4 ગણું બધું ફર્સ્ટ ક્લાસ કરી દે, એને પ્રશંસા પ્રિય હોય. પણ આ સ્ત્રી પેલી નથી, એની અંદર પેલું ભગવાનનું અધ્યાત્મ અંદર પડેલું હતું. એટલે બ્રહ્માનંદ સ્વામી પછી ત્યાંથી રિટર્ન થયા અને પછી મહારાજને કહ્યું કે મહારાજ તમે તો મને જીવુબા લાડુબાને સમજાવવા મોકલ્યો, પણ હું એમની પાસેથી સમજીને
આવ્યો છું. પછી એમ કે મહારાજ પાસે એમને દીક્ષા લીધી અને પછી એમને શ્રીરંગ દાસ એવું નામ આપ્યું. શ્રી એટલે સ્ત્રી, સ્ત્રીના રંગથી, સ્ત્રીના ઉપદેશથી જેને વૈરાગ્યનો રંગ લાગ્યો એટલા માટે એ શ્રીરંગ દાસ કહેવાયા. એ બ્રહ્માનંદ સ્વામીનું આ પહેલા શ્રીરંગ દાસ નામ હતું. પણ કહેવાનો અર્થ શું? તો કે જીવુબા લાડુબા પાસે કઈ પ્રોપર્ટી હતી, કયું જ્ઞાન હતું? તો કે એ પુરુષોત્તમ નારાયણ એની સેવા કરતા હતા. નિષ્કામ ભાવે એમની પ્રેમ લક્ષણા ભક્તિની અંદર ઓતપ્રોત રહેતા. મહારાજ જ્યારે કોઈ જગ્યાએ બહાર વિચરણ કરતા હોય તો જીવબા જે છે એને એમ થાય કે મહારાજને ગરમ ગરમ મારે કંઈક જમાડવા છે, તો એ અડવાણા પગે ચાલતા જાય અને માથે સગડી મૂકે અને એ સગડી ઉપર પેલી વસ્તુ રંધાતી હોય અને પછી મહારાજને એ ગરમ ગરમ જમાડે. આ કેવી તમારી નિષ્ઠા કહેવાય. આપણે થાળની અંદર કોઈ દિવસ ગરમ ગરમ મેલ્યું, જે ઠંડુ હોય મહારાજને ચાલે, કારણ કે ભગવાન તો બિચારા ભાવનાના ભૂખ્યા. બધા ઇક્વેશન હોય શાસ્ત્રમાંથી સમજી સમજીને કન્વેન્શનલ પાર્ટ ઉપર આપણે એનો ઉપયોગ કરી લેવાનો પેટ ભરીને. ભગવાન તો ભાવનાના ભૂખ્યા. અધમ ઉદાહરણ, પતિત પાવન, ભક્ત ભવ હાય, આ બધા એડજેક્ટિવ જે બધા સાંભળ્યા હોય એ ભગવાન આગળ બોલી જાય. પણ તારે જમાઈ આવે તો ઠંડુ મૂકજે, ત્યાર બધું વ્યવસ્થિત દાળ ગરમ કરજે, શાક ગરમ કરજે, પેલું આમ કરજે, અથાણું મૂક્યું, પાપડ મૂક્યું, બધી વસ્તુની તમારું ક્લેરિફિકેશન થશે. પણ જ્યાં ભગવાનની વાત આવી ત્યાં બધી વસ્તુ જતી રહેશે. કેમ? તો કે એમાં મહાત્માનો એલિમેન્ટ નથી. જ્યારે જીવબા જે છે એની અંદર આ એલિમેન્ટ હતો. એટલે માથે સગડી, આપણાથી માથે સગડી મુકાવવાની નથી, પણ આપણા ઘરની અંદર ઓવન હોય, આપણા ઘરની અંદર ગેસ હોય, તો એટલીસ્ટ શ્રીજી મહારાજને હવે થાળ કરવો છે તો આપણે થોડું ગરમ કરી અને મહારાજને જમાડીએ. ઘણા ગરમ ગરમ હોય તો ઉકળતી કઢી લઈને જતો રહે. આપણે ઉકળતી કઢી કોઈ દાડો પીએ છે? પણ ના, એને પણ થોડી ઠંડી કરી ને પછી મહારાજની મૂર્તિ આગળ મૂકવાની અને મહારાજને પંખો નાખીએ. થોડી વાર રહીને ફરી મહારાજ આ રોટલી લો, આ શાક લો. આ તો એકવાર મૂકીને આવ્યા કે જય સ્વામિનારાયણ, પછી એ બસ જવાનું નહીં, ઘંટડી પાડવાની અને પડદો પાડી દેવાનો, એટલે મહારાજ તમે સમજી લેજો જે થાળીમાં હોય એ. એટલે આ વસ્તુ સારી છે પણ ઇટ્સ એ મિકેનિકલ પ્રોસેસ. એની અંદર તમારું ડીલિંગ નથી. ડીલિંગ છે પણ ફિલિંગ નથી. ડીલિંગ કર્યું, ભગવાનને થાળ ધરવાનું ડીલ થઈ, પણ ફીલ ના આવી. એટલે ફિલિંગ માટે જ્યારે તમે મહારાજને, જેમ તમારા ઘરમાં કોઈ એવા મહેમાન આવ્યા હોય અને એને તમે જમાડો તો તમે આગ્રહ કરો છો કે થોડી બે પૂરી લો કે બે શાક લો કે થોડું કંઈક બી લો, એ તમે એને આગ્રહ કરો. આ રોજે નહીં થાય આપણાથી, પણ એટલી સન્ડે આવે, લોંગ વીકેન્ડ આવે ત્યારે આટલું કરી લેવાનું ભાઈ. રોજે તો મેળ નહીં પડે, તમે ન રાખો થતા, પણ અમારું સ્કેડ્યુલ અમને ખબર હોય. એમ રોજે થવાનું નથી, પણ વીકેન્ડ આવે એટલીસ્ટ વીકેન્ડની અંદર જો તમે આટલું કરો તો એ તમારું લેવાના નથી મારા, પણ અહીંયા તમે જે ફિલિંગ તમારી એક્સપ્રેસ કરી હશે એને અક્ષરધામમાં રહ્યા થકા મહારાજ આ મૂર્તિ દ્વારા એ ગ્રહણ કરશે ને એનાથી તમારી અંદર ભક્તપણાનો એલિમેન્ટ પ્રોફાઉન્ડ થશે. એ ભક્તપણાનો એલિમેન્ટ પ્રોફાઉન્ડ થશે તો અહંકાર વેનિશ થઈ જશે, માન જે છે એ વેનિશ થઈ જશે. કેમ કે સેવા એક એવી વસ્તુ છે, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એટલે સેવા જે છે એ તમને મુક્તિ અપાવનારી છે. એ મુક્તિ ક્યારે મળે? તો કે જ્યારે તમારે કેપિટલ આઈ તમારો અંદરથી દૂર થાય અને ભગવાનનો આકાર જ્યારે તમારા આત્માની અંદર સ્થિર થાય ત્યારે એ મુક્તિનો એક આદર્શ છે. તો ઉદ્ધવજી જે છે, જેમ બ્રહ્માનંદ સ્વામીએ લાડુબા જીવુબાને સમજાવવા ગયા પણ એની પાસેથી સમજીને આવ્યા, એવી રીતના ઉદ્ધવજી ગોપીને કંઈક ઉપદેશ કરવા ગયા, પણ એની જે શ્રી કૃષ્ણ પરમાત્માને વિશે જે એનું આઈડેન્ટિફિકેશન હતું, એણે એક વાત કીધી કે ઉદ્ધવજી અમારું એક્ઝિસ્ટન્સની વાત જવા દો, અમે અત્યારે હયાત છે એની વાત જવા દો, પણ અમે મરીશું પછી અમારી એમ કે જે આ હાડકું છે, હાડકું એ હાડકાની એમ કે કોઈ વાંસળી બનાવશે અને એની અંદર કોઈ માણસ એનો અંદરથી સૂર વગાડશે તો એની અંદરથી કૃષ્ણ 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 એવું નીકળશે. આ આખી એનો હાઈટ હતી ગોપીઓની. એટલે એ આખી હાઈટ કેવી હતી?
ગોપીએ વાત કીધી, કાગાને નિહાર કે, કાગાને નિકાર કે, ले जा पी के द्वार, पहले दरस दिखाय के, पीछे लीजो खाय। कागा नैन निकार के ले जा पी के द्वार। ગોપી બોલે છે કે હે કાગડા, તું મારી આંખો જે છે એને લઈને, મારી આંખો લઈ લેતી ને પીજ કાગા નૈન નિકાર કે લે જા પી કે દ્વાર, જ્યાં મારા કૃષ્ણ ભગવાન છે એનો જ્યાં દરવાજો છે ઘરનો ત્યાં આગળ લઈ જા. પછી શું કે પહેલે દરસ દિખાય કે, પછી જે મારી આંખોને તું ત્યાં લઈ જાઉં, ત્યાં એ મારી આંખો દ્વારા એ મારા કૃષ્ણનું મને દર્શન કરાવજે. પહેલે દરસ દિખાય કે પીછે લીજો ખાય. પછી એમ કે તું તારે મારી આંખને ખાઈ જવો હોય તો ખાઈ જજે. આ એક ડિવોશનનો ક્લાઇમેક્સ છે. આવી જે ગોપીઓ એને આગળ ઉદ્ધવજી ક્યાં ફોરફીટ થાય, એટલે ઉદ્ધવજીએ સંકલ્પ કર્યો. કયો સંકલ્પ? કે આ જે ગોપીઓ જે છે એ જ્યાં હાલે ચાલે છે, એના ચરણ રજ જ્યાં પડે છે, એ એવી ચરણની રજ જ્યાં અડી હોય એ, અથવા ગોપીઓ જેને જે વૃક્ષને અડી હોય, વેલને અડી હોય, કોઈ ગુચ્છને અડકી હોય, એ બાજુનો એ એવા જે એલિમેન્ટ છે એમાંનો કોઈ હું થઉં તો કે આ ગોપીઓ મારા એને અડે તો મારું એક કલ્યાણ થાય, મારું જે અસ્તિત્વ છે એ લેખે લાગે. આવી મહારાજે અંદર વાત કરી. પછી તુલસીદાસની વાત કીધી કે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચાંદ. એમ કે ભૂલે પણ રામનું નામ કોઈ લે તો કે મારા શરીરના ચામડી જે છે એના એમ કે હું પહેન્યા એટલે એમ કે મોજડી બનાવું, મેરે તન કી ચામ, તો એને પહેરવા માટે મોજડી બનાવું મારા શરીરની ચામડી ઉતારીને. તો ભૂલે નીકશે રામ, એટલે ભૂલે પણ રામનું નામ લે. તો અહીંયા તો હજારો લાખો વાર સ્વામિનારાયણ 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 બોલાય. તો એનું તો આપણે કેટલું બધું કરવું પડે, ચામડીથી કંઈક આગળ વસ્તુ હોવી પડે. આપણે એક વારની વાત કરે છે તુલસીદાસ. તો જે હરિભક્તો આટલી ધૂન કરતા હોય, આટલા વખતથી સત્સંગમાં રહેતા હોય, એ હરિભક્ત પ્રત્યે આપણો કેવો ભાવ હોય, તો કે આ તુલસીદાસજીએ કીધું એ વસ્તુ છે. તો એવું રીતનું જ્યારે ભગવાનનું મહાત્મા સમજતો હોય તો તેની આગળ શું માન રહે, ના જ રહે. અને મહાત્મા સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું, જેને માન ટાળવું હોય તેને ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજવું. આ લોયાનું 17મું વચનામૃત શ્રીજી મહારાજે કહ્યું. તો નિષ્કુળાનંદ સ્વામીએ જે માનની વાત કીધી એ માનને પહેલા એમણે સમજાવ્યું. પછી એ માનને દૂર કરવા માટે આપણે શું ઉપાય કરવો જોઈએ એ ઉપાય વચનામૃતમાં મહારાજે બતાવ્યો. એ વચનામૃતનું આપણે અનુસંધાન રાખીએ તો આપણા અંતઃકરણમાંથી માનરૂપી દોષ ટળી જાય. અને માન જ એક એવો એલિમેન્ટ છે કે તમને બધી જગ્યાએ તમારી લાઈફમાં એ ડિસ્ટર્બ કરે. તમે જોજો, તમારું ઇન્ટ્રોસ્પેક્શન કરજો. કોઈક જગ્યાએ તમારા સંબંધ બગડ્યા હશે, કોઈક જગ્યાએ તમારી બોલાચાલી થઈ હશે, કોઈક જગ્યાએ તમારા ડિસ્પ્યુટ થયા હશે, પણ એના રૂટ કોઝ પર તમે જશો તો 75% તમારું માન હશે. આ તમે એનાલિસિસ કરજો. કેમ કે એ એક જ એલિમેન્ટ એવો છે કે જે તમારું ઘણું બધું ડિસ્ટર્બ કરી નાખે, ઘણું બધું ડિમોલિશ કરી નાખે. તો એ માનને આપણે સમજવાનું અને માનને છોડીને ભગવાન તરફ આપણે જ્યારે ચાલીએ તો એ સત્સંગની અંદર આપણને બહુ જ પ્રગતિ કરાવે. અને જે કીધું મહાત્મ્યનો એલિમેન્ટ, જ્યારે સ્વામિનારાયણ ભગવાનનું મહાત્મ્ય, જેમ મેં બહુ પ્રેક્ટિકલ દાખલો આવ્યો કે જેમ આપણા ઘરની અંદર આપણે એકબીજાનું મહાત્મ્ય સમજીએ. મોટો ભાઈ હોય ને નાના ભાઈને જય સ્વામિનારાયણ ના કે, નાનો ભાઈ મોટા ભાઈને કે, પણ તમે મોટા નાના છો પણ એ બેવની અંદર રહેનારો એલિમેન્ટ તો એક જ છે. એ તો અક્ષરધામી પરમાત્મા જ છે. એ કંઈ નાના મોટા થતા નથી. પણ એ તમારા હૃદયને વિશે જે ભગવાન રહ્યા છે એ શ્રીજી મહારાજ તમારા કુટુંબીના સભ્યોની અંદર એ જ રહેલા છે. પછી એ આગળ જાઓ
તો બીજા સત્સંગીઓની અંદર આવે, એનાથી આગળ જાઓ તો આખા સત્સંગની અંદર આવે. એટલે આપણે પહેલાં પહેલું દેહ ભાવ આવ્યો, એટલે હું, મારું, પછી અમારું અને પછી આપણું. આ ત્રણ વસ્તુ સમજવાની. પહેલું હું અને મારું. એટલે હું અને મારું બોલીએ છીએ ત્યારે તમે એક લિમિટેડ સર્કલ બનાવ્યો, એક લિમિટેડ ઓરા બનાવ્યો, એની અંદર તમારી વસ્તુને તમે ફિક્સ કરી દીધી, હું અને મારું. પછી એમાં અમારું થયું, એટલે અમારું થાય એટલે એની અંદર થોડોક વ્યાપ વધ્યો. એવી રીતે સત્સંગની અંદર આપણી જર્ની ઇન્ડિવિજ્યુઅલ તરીકે સ્ટાર્ટ થાય છે. પછી અમારું કોઈ બી એક થોટ, કોઈ બી એક વિચારધારાને પકડીને આપણે ચાલતા હોઈએ છીએ, એ અમારું થયું. પણ આપણે જવાનું છે ક્યાં? આપણું. આપણું એટલે તમે ગમે એ વિચારધારાને પકડો, પણ તમારે આરતી બોલવી પડે મુક્તાનંદ સ્વામીની. ગમે એ વિચારધારાને પકડો, પણ તમારે ભક્ત ચિંતામણી વાંચવી પડે નિષ્કુળાનંદ સ્વામીની. ગમે એ વિચારધારાને પકડો, પણ તમારે ચેષ્ટા બોલવી પડે પ્રેમાનંદ સ્વામીની. ગમે એ વિચારધારા કરો, પણ તમારે આત્યંતિક કલ્યાણ માટે હરિકૃષ્ણ મહારાજ પાસે જ જવું પડે છે. તો એ આપણું, એના પર જ્યારે તમે જતા રહો તો આ બધા જે માઇનોર ડિસ્પ્યુટ હોય, માઇનોર જે ગજગરા હોય, એ બધા ડિમોલિશ થાય. કેમ કે એની અંદર માનના એલિમેન્ટ ધીરે ધીરે તૂટવા માંડીએ. એમ મારું, અમારું અને આપણે જવાનું છે કે આપણા ઉપર. આપણું આપણું શબ્દ આવ્યું ત્યાં આગળ આખી વાત બદલાઈ જાય છે. જેમ તમે સત્સંગની અંદર શ્રીજી મહારાજની એક પ્રણાલિકા જુઓ તો કે એમણે નરનારાયણ દેવ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, મદન મોહનજી મહારાજ પધરાવ્યા. બધા દેવોની એમણે સ્થાપના કરી. પણ સત્સંગની અંદર અને આઉટર સ્ફિયર ઓફ વર્લ્ડ એમાં તમે જાઓ તો કે સાધુ કોના? તો કે સ્વામિનારાયણના. આચાર્ય કોના? તો કે સ્વામિનારાયણના. સત્સંગી કોના? તો કે સ્વામિનારાયણ ભગવાનના. કંઠી કોની? તો કે સ્વામિનારાયણ ભગવાન. એ જગ્યાએ જતા રહો તો સ્વામિનારાયણ ભગવાન સિવાય કશું આવશે નહીં. એ આપણું. એ જગ્યાએ તમે જ્યારે સ્થિર થઈ જાઓ તો બધી વસ્તુ ત્યાં આગળ જતી રહે છે. કે માન, દેહાભિમાન અને અંદરનું આપણું જે અન્ડરસ્ટેન્ડિંગ હોય એને બાજુમાં મૂકીને એક તત્વ, મૂળ તત્વ આપણની જે મેં વાત કરી એને આપણે જો પકડી રાખીએ અને પરસ્પર હરિભક્તો પ્રત્યે, સંતો પ્રત્યે કે વોટ એવર, જ્યાં આપણે જેની સાથે આપણો ટ્યુનિંગ હોય એની સાથે આપણે મહાત્મ્ય એનો એલિમેન્ટ રાખીને આપણી જર્નીને આગળ લઈ જઈએ, તો મહાત્મ્યને રાખીને જો સત્સંગની અંદર આગળ જઈશું તો આપણી અંદર એક માનનો દોષ એ કોઈ દિવસ એન્ટર થઈ શકશે નહીં. અને જો એન્ટર થઈ ગયો હશે બાય ડિફોલ્ટ કે બાય મિસ્ટેક, તો એ ફ્લરિશ નહીં થઈ શકે. એ ગમે તે રીતે રોકટોકથી કે સારા સંસ્કારથી એ પાછો જશે. પણ જો મહાત્મ્ય નહીં હોય તો એ કોઈ દિવસ માન તમારા અંતઃકરણમાંથી જવાનું નથી. એટલે આજની જે સભા, આજનો જે આ સમયો, એની અંદર તમે જે બધાએ પાર્ટિસિપેશન કર્યું એની અંદર બહુ સરસ રીતે તમે એન્જોય કર્યું હશે. ભગવાનનું પૂજનનું દર્શન થયું હશે, મૂર્તિના દર્શન થયા હશે. અહીંયા બધા જે જુદી જુદી ચેતનાને રાખનારા, જુદા જુદા લેવલવાળા, નિશ્ચયવાળા, ઉપાસનાવાળા હરિભક્તોના તમને દર્શન થયા હશે. એ તો બહુ સારામાં સારી વસ્તુ છે. એક જગ્યાએ આટલા બધા હરિભગત ભેગા થવા એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. અને ભેગા થાય પણ પછી ભગવાનનું સંકીર્તન થાય, ભગવાનનું ધૂન થાય, પૂજન થાય, એ બહુ અઘરી વસ્તુ છે. એ આપણને આજે સંપાદન થઈ અને પછી આ ભગવાનના બે કલ્યાણકારી શબ્દો એ જે તમે સાંભળ્યા એ એનું ફળ તમે જો આટલું પકડી રાખો તો કે માન, એની વાતને જો પકડી રાખો અને માનરૂપી દોષ એ જ્યાં સુધી આપણા જીવનની અંદર ના જાય ત્યાં સુધી તમારો સત્સંગ અધૂરો રહેવાનો છે. અને જ્યાં માન ગયું ત્યાં આગળ બધી વસ્તુ એ તમારી ધીરે 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 ઓછી થતી જશે. તો એ શ્રીજી મહારાજે જે વાત કરી આ વચનામૃતની અંદર, જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ પછી એક સ્તુતિ કરવાની વાત કીધી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન આદિ અંતરશત્રુ થકી મારી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. આટલી આખી વાત, આટલા ઉપર આપણો કેમેરો ફોકસ કરી ને પછી તમારે ઘેર જવાનું. આજે અહીંથી ઘેર જાઓ તો ઘણી બધી વસ્તુ તમે શેર કરશો. આજે બહુ સિંહાસન બહુ સરસ હતું.
આજે ધૂન બહુ સરસ હતી, પણ આ શ્રીજી મહારાજના આ કલ્યાણકારી વાક્ય જે છે એને પણ તમારે જોડે લઈને જવાનું. જેમ તમે કોઈ કથામાં જાઓ તો પ્રસાદ લઈને જાઓ છો, તો આજનો પ્રસાદ આ નિષ્કુળાનંદ સ્વામીનું પદ અને આ મહારાજનું આ વચનામૃત એ પ્રસાદ રૂપે તમે ઘેર લઈ જજો અને કાયમ એને રિકોલ કરજો, એને અંદરથી વારંવાર રિકલેક્ટ કરશો તો તમને અંદરથી તમારી જર્ની આગળ સ્મૂથ કરી આપશે. એ જર્ની તમારી આગળ ચાલવા દેશે અને અંદરથી એક અહોભાવ આવશે. જે મેં પેલી વાત કરી કે ઘરની અંદર આપણે જ્યારે પૂજા કરીએ તો એકબીજાને નમન કરીને જય સ્વામિનારાયણ બોલવાના. એ જય સ્વામિનારાયણ બોલતી ઘડીએ હું જે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરું છું, પૂજન કરું છું, ભજન કરું છું, એ જ ઈષ્ટદેવ આ મારો છોકરો છે, વાઈફ છે, છોકરી છે, ભાઈ છે, બેન છે, પિતા છે, મધર છે, એના આત્માની અંદર પણ એ જ તત્વ રહેલું છે. આવી એક સૂક્ષ્મ વસ્તુ જો પકડાશે એ રોજની પ્રોસેસ તમને જેમ મહારાજે દાખલો આપ્યો કે જેમ કાળમીન પથ્થર હોય પણ એની ઉપર સૂતરની દોરી રોજ જે ઘસાતી હોય તો એની અંદર કાપો પડી જાય, એમ આપણું હૃદય ગમે એવું હાર્ડ હશે તો પણ આ રોજની એક પ્રોસેસ એ તમને અંદરથી સોફ્ટ બનાવશે અને શ્રીજી મહારાજના ગમતા વસ્તુ પર તમને લઈ જશે અને એનાથી આપણો સત્સંગ રોજને રોજ અપડેટ થતો રહેશે, અપગ્રેડ થતો રહેશે. અપડેટ તો થાય પણ અપગ્રેડેશન થાય તો જ આપણે ભગવાનની નજીક જઈ શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.